नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 मध्यवर्ती स्थितिना माप। तमने याद हशे कि लास्ट लेक्चर में आपणे रीत नंबर 1 एवं हेडिंग आप्युं हतुं अने समांतर मध्यक एना सूत्रों आपणे जोया हता कि मध्यक में अवर्गीकृत माहिती होय त्यारे शुं करवुं, वर्गीकृत माहिती होय त्यारे शुं करवुं, वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरण होय, सतत आवृत्ति वितरण होय तो एना सूत्रों आपणे बोर्ड पर लखीने कम्प्लीट कर्या हता। तो आ सूत्रों आधारे आजे आपणे दाखलाओ गणवानी शरूआत करशुं। सौथी पहला तो हूँ तमने अवर्गीकृत माहिती में मध्यक केवी रीते मेळवाय ए आजे हूँ तमने शीखवाड़ीश। सौथी पहली रकम आपणे विचारीए के 3, 5, 8, 11 અને 19 आ माहिती माटे मध्यक शोध। प्रश्न पूछे એટલે પેલા મગજમાં એ લાઈટ થઈ જવી જોઈએ કે માહિતી કઈ છે, કારણ કે સૂત્રો આંકડાશાસ્ત્રમાં સૌથી મહત્વની વસ્તુ સૂત્રો છે। રકમ સમજી લ્યો અને તરત ખબર પડી જવી જોઈએ કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે। અહીં તમે જુઓ તો ફક્ત અવલોકનો જ આપેલા છે। મેં તમને લાસ્ટ લેક્ચરમાં નીચે લખી દીધું હતું, યાદ હોય તો, કે અવર્ગીકૃત માહિતી છે એનું એક ઉદાહરણ આપ્યું હતું કે આને અવર્ગીકૃત માહિતી કહેવાય જો આવી રકમ હોય ને તો, કે જ્યાં તમને ફક્ત ને ફક્ત શું આપેલું હશે, અવલોકનો જ આપેલો હશે, સંખ્યા કે આવૃત્તિ તમને ક્યાંય આપેલી હશે નહીં। એટલે અહીં તમે જુઓ તો તમને ફક્ત અવલોકનો જ આપેલા છે, ક્યાંય સંખ્યા કે આવૃત્તિ આપેલી નથી। તો એના ઉપરથી સ્પષ્ટ થાય કે આ માહિતી જે છે એ અવર્ગીકૃત માહિતી છે। અવર્ગીકૃત માહિતી છે तो गणतरी करवी पड़े कि आपणी पासे केटला अवलोकनो छे। आपणी पासे 1, 2, 3, 4 અને 5 अवलोकनो छे, एटले एक वस्तु फाइनल थई गई कि n बराबर केटला थशे तो के 5। हवे आपणा मगजमां डायरेक्ट अवर्गीकृत माहितीनुं सूत्र आपणा मगजमां होवुं जोईए। अवर्गीकृत माहिती माटे थईने आपणे आવું सूत्र लख्युं हतुं x बार बराबर सिग्मा xi छेदमां n। दरेक वस्तुने आपणे कटका करीने समजी लीधी हती। आ कोण छे तो के सिग्मा, सिग्मा एटले सरवाळो। आ कोण छे तो के xi, xi एटले आपेला अवलोकनो। आ अवलोकनोनो सरवाळो करो एने शुं कहेवाय तो के सिग्मा xi। करीए सरवाळो। 3 + 5 + 8 + 11 + 19 ना छेदमां n एटले कोण तो के अवलोकनोनी संख्या। केटला अवलोकनो छे 1, 2, 3, 4 અને 5। આપણે અહીં n બરાબર કેટલા લખી નાખ્યા 5। એટલે n ની જગ્યાએ આપણે અહીંયા કિંમત કેટલી મૂકશું 5। સરવાળો કરીએ 5 ને 3 8, 8 ને 8 16, 16 ને 11 ને 19। आ 10મું ધોરણ નથી। મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કહેલું કે 11-12 કોમર્સમાં કેલ્ક્યુલેટરની તમને એક્ઝામમાં પણ પરમિશન હોય છે અને ચાલુ લેક્ચરમાં પણ તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો। તો હવે આ તો ઠીક છે કે અત્યારે રકમ સાવ નાની છે કે આપણે હમણાં ફટાફટ સરવાળા કરી નાખીએ, પણ આદત પાડવાની છે કેલ્ક્યુલેટરની, કારણ કે આની ઉપર તમારી સ્પીડ જરૂરી છે એક્ઝામમાં। जो ये स्पीड नहीं हो तो तमे केल्क्युलेशन करवामां नबड़ा पड़शो। आपणे अहींया तमारे पण केल्क्युलेटर साथे लईने स्टेटना लेक्चरमां बेसवानुं छे। आपणे सरवाळो करीए 3 + 5 + 8 + 11 + 19 એટલે આપણો સરવાળો કેટલો આવ્યો 46, 46। અંશનો સરવાળો આપણી પાસે કેટલો આવે છે 46। છેદમાં n ની કિંમત કેટલી છે तो के 5। हवे 46 नो आपणे भागाकार करवो पड़शे कोनी साथे 5 साथे। केल्क्युलेटरनी छूट ज छे। 46 भाग्या 5 बराबरनुं बटन दबावो एटले तमारी पासे x बार छे ए केटलो मळशे तो के 9.2।
તો આ તમારો આન્સર એટલે કે તમારો જવાબ થાય। તો આ પહેલો દાખલો હતો આપણા માટે અવર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતી એટલે એમાં આપણને ફક્ત ને ફક્ત અવલોકનો જ આપેલા હોય, સંખ્યા કે આવૃત્તિ કોઈ જગ્યાએ આપેલી હોતી નથી। ફક્ત અવલોકનો હતા, અવર્ગીકૃત માહિતી હતું। આપણે મગજમાં વિચારી લીધું કે અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર શું, તો કે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। સિગ્મા એટલે સરવાળો, xi એટલે અવલોકનો, અવલોકનોનો સરવાળો કરો અને છેદમાં n ની કિંમત એટલે કે અવલોકનોની સંખ્યા, બંનેનો ભાગાકાર કરો એટલે તમારી પાસે જવાબ આવી જાય મધ્યક x બાર બરાબર 9.2। જોઈ લ્યો, આ તમારા માટે અવર્ગીકૃત માહિતીનો મધ્યક છે, બરાબર। હવે હું તમને નીચે એક રકમ લખી દઉં છું। આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે। 8, 13, 12, 14 અને 19। હજી એક રકમ એડ કરી દઈએ 11। આનો મધ્યક શોધો। રકમ લખી લેજો 8, 13, 12, 14, 19 અને 11। આ માહિતીનો તમારે મધ્યક હોમવર્કમાં શોધવાનો છે। કેલ્ક્યુલેટરની છૂટ છે, એટલે તમે તો મોટી રકમ આપી, તમે નાની રકમનો ઉપયોગ કર્યો, અમને મોટી રકમ આપી એવું બોલવાની જરૂરિયાત નથી। કેલ્ક્યુલેટરની છૂટ છે। અહીંયા કદાચ ગમે એવડી મોટી રકમ હોય તો હવે તમને કાંઈ ફેર પડતો નથી, કારણ કે કેલ્ક્યુલેટર આપણી પાસે છે। રેડી? તો આ પહેલો દાખલો હતો અવર્ગીકૃત માહિતી માટેનો, એનો મધ્યક આપણે શોધ્યો। એક દાખલો આ તમારા માટે છે, આનો મધ્યક છે એ તમારે તમારી રીતે શોધવાનો છે। કઈ મેથડ હતી? અવર્ગીકૃત માહિતી। ખબર કેમ પડે? તો કે ફક્ત અવલોકનો જ આપેલા હોય, કોઈ જગ્યાએ સંખ્યા કે આવૃત્તિ આપણને આપવામાં આવતી નથી। આ મગજમાં રાખવાનું, બરાબર। હવે આપણે આગળ વધીએ તો વર્ગીકૃત માહિતીનો પણ એક દાખલો આપણે આવી રીતે જોઈ શકીએ। જો હું રકમ બનાવું છું કે ભાઈ xi 0, 1, 2, 3, 4 અને 5, એની સંખ્યા એટલે કે આવૃત્તિ fi 3, 4, 3, 18, 12 અને 15 લખી શકીએ। રેડી? હવે આ માહિતી જે છે આનો આપણે મધ્યક શોધવો છે। એક વસ્તુ તો ફાઇનલ છે કે માહિતી છે એ વર્ગીકૃત છે એ પાકું, કારણ કે બે ભાગ પડી ગયા એ માહિતીના। વર્ગીકૃતનું કામ જ શું છે? વર્ગીકરણ કરવું, છૂટું પાડવું, ભાગ પાડવા। એણે બે ભાગ પાડને કારણે એક વસ્તુ ફાઇનલ છે કે માહિતી છે એ કેવી છે, તો કે વર્ગીકૃત માહિતી છે। પણ તમને યાદ હોય તો મેં વર્ગીકૃત માહિતીના બે ભાગ પાડ્યા હતા। જ્યારે મેં તમને અહીંયા સૂત્રો સમજાવ્યા પહેલા લેક્ચરમાં, ત્યારે મેં વર્ગીકૃત માહિતીને બે ભાગમાં વિભાજિત કરી હતી। એક તો અસતત આવૃત્તિ વિતરણ અને બીજો મેં ભાગ કર્યો તો સતત આવૃત્તિ વિતરણ। તો હવે આપણને ખબર કેમ પડે કે અસતત આવૃત્તિ વિતરણ છે કે સતત આવૃત્તિ વિતરણ છે? થિયરિકલ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણવું જ છે, પ્રેક્ટિકલી વિચારીને આગળ વધીએ। અહીંયા તમને ક્યાંય વર્ગ દેખાય છે જે તમે 10મા ધોરણમાં જોતા? 0 થી 10 આવું જો તમને લખી દઉં 0 થી 10, 10 થી 20, 20 થી 30 અથવા તો 10 થી 50, 50 થી 90, આવા ક્યાંય વર્ગ દેખાય છે? નથી। તો એનો મતલબ એવો થયો કે આ આવૃત્તિ વિતરણ છે એ અસતત આવૃત્તિ વિતરણ છે, જે તમને રકમમાં આપેલું છે એની વાત કરું છું। આ કોણ છે? સતત આવૃત્તિ વિતરણ। આ શું કામ બને, આ કેમ બને ને, એ આપણે ભણવાનું છે પહેલા ને બીજા બે ચેપ્ટરના કોમ્બિનેશનમાં। એ જ્યારે ભણશું ત્યારે ડિટેલમાં શીખડાવી દઈશ। અત્યારે તો આપણને દાખલો સામે આવે તો આપણે દાખલો ગણી શકવા જોઈએ કે ભાઈ આપણે આમાં કયું સૂત્ર વાપરવાનું છે। હવે આવી રકમ માટે તમે 10મા ધોરણમાં 3 ભાગ પાડતા, તમને યાદ હોય તો યાદ આવે છે? 3 ભાગ હતા। એકને તમે કહેતા સીધી રીત, એકને તમે કહેતા ટૂંકી રીત અને એકને તમે કહેતા વિચલનની રીત। 3 ભાગ તમે પાડતા।
11 કોમર્સમાં આપણે 3 ભાગ પાડવાના નથી, આપણે 2 જ ભાગ પાડવાના છે. એક તો સીધી રીત વાપરવાની છે અને બીજી આડી નહીં. બેનું નામ આપણે લખ્યું હતું, તમને યાદ હોય તો, ટૂંકી રીતે મધ્યક, એવું મેં તમને લખીને આપ્યું હતું લાસ્ટ લેક્ચરમાં સૂત્રો લખાવ્યા ત્યારે. આ દાખલો આપણે સીધી રીતથી ગણીને ટ્રાય કરીએ. બરાબર? કેલ્ક્યુલેટર છે એ સાથે રાખવાનું છે. કેલ્ક્યુલેટર છે ને એ હવે તમારા માટે લાઈફલાઈન છે 11-12 કોમર્સમાં, કારણ કે કેલ્ક્યુલેટર વગર તમે એક પણ ડગલું આગળ વધી શકશો નહીં. આ જ જે આપણું કોષ્ટક છે એ કોષ્ટકને આપણે લખીએ કોલમ સ્વરૂપે કે ચાલો ભાઈ xi 0 1 2 3 4 અને 5. આવૃત્તિ એટલે fi 3 4 3 18 12 અને 15. કઈ રીત વાપરવી છે? તો કે સીધી રીત વાપરવી છે એવું આપણે બોલ્યા. જે બોલીએ ને એનું સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ. હું અહીંયા હેડિંગ આપી દઉં કે અમે ભાઈ અત્યારે ઉપયોગ કરીએ છીએ કોનો? તો કે સીધી રીતનો ઉપયોગ કરીએ છીએ. સીધી રીત માટેનું મધ્યક શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં n. તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણોમાં અને અમુક જગ્યાએ નવનીતમાં અહીંયા સિગ્મા fx લખેલું હશે, ત્યાંથી આઈ કાઢી નાખ્યો છે નવા પાઠ્યપુસ્તકમાં. તો એનાથી આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે સિગ્મા fx લખો કે સિગ્મા fi xi લખો, એનાથી એના મૂળભૂત નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી. હવે સૂત્રને તોડો. સૂત્ર શું છે? તો કે સિગ્મા fi xi. સિગ્મા એટલે શું થાય? તો કે સરવાળો. પાકું? એ તો અવર્ગીકૃત માહિતીમાં થતો હતો. fi xi એટલે શું? તો કે બે ચલ વચ્ચે કાંઈ નિશાની ન હોય તો બે વચ્ચે સંબંધ શેનો લાગે? ગુણાકારનો. સીધી વાત છે ને. તો એનો મતલબ એવો થયો કે આપણે આ fi અને xi બેનો શું કરવો પડશે? ગુણાકાર. અને પછી એનો સિગ્મા એટલે શું? તો કે સરવાળો. એટલે પહેલાં તો આ બેનો ગુણાકાર કરવો પડશે, એ આપણા માટે જરૂરી વસ્તુ છે. એટલે સૂત્રને તોડો એટલે જવાબ મળે. fi xi ની હું અહીંયા કોલમ બનાવું છું. અહીંયા તમે xi fi પણ લખી શકો, fx પણ લખી શકો અને xfa લખી શકો. ગમે એ લખો, એનાથી કંઈ ફેર પડતો નથી. આ યાદ રાખજો. હવે અહીંયા ગુણાકાર કરીએ તો 0 ગુણ્યા 3 એટલે શું થઈ જાય? 0. 1 ગુણ્યા 4 એટલે શું થઈ જાય? 4. 3 2 શું થાય? 6. 18 તેરી શું થાય? કેલ્ક્યુલેટર ન જોઈએ. 54. 12 ચોકું 48 અને 15 પંચા 75. આનો સરવાળો આપણે કરીએ એટલે આને કહેવાય સિગ્મા fi xi, અને આવૃત્તિઓનો સરવાળો કરો એને શું કહેવાય? n. કારણ કે એનનું બીજું નામ સિગ્મા fi જ છે. 10મા ધોરણમાં તમે મધ્યસ્થ ગોતતા આમાંય આવશે, ત્યાં તમે n લખતા અને મધ્યક શોધતા ત્યાં તમે શું લખતા? તમને યાદ હોય તો સિગ્મા fi એવું કંઈક લખતા. ત્યાં તમે મધ્યકનું સૂત્ર બનાવતા તો એવું લખતા x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. એટલે સિગ્મા fi એ 10મા ધોરણનો છે, એ 11મા ધોરણનું શું થઈ ગયું? n. મેં શું કીધું? આને જેમ કીધું ને કે ગમે એમ લખો, મૂળભૂત નિયમમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આનો આપણે સરવાળો કરવાનો છે. એનો જો આપણે સરવાળો કરવો હોય તો આપણે થોડુંક કેલ્ક્યુલેટર વાપરીએ, કારણ કે 75 ને 48 ને 54 ને એવી મોટી સંખ્યાઓ છે. બરાબર? સીધો સરવાળો થાય, બધા એકમના સરવાળા કરો પછી વધી મૂકો, જેમ 10માં કરતા હતા એવી રીતે પણ સરવાળા થાય. પણ હવે આપણે કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો 0 તો કંઈ લખવાની જરૂર નથી. 4થી શરૂ કરીએ. 4 + 6 + 54 + 48 + 75 એટલે 187 આવે છે. કોણ? તો કે સિગ્મા fi xi. આવૃત્તિઓનો આપણે સરવાળો કરશું. બરાબર? તો આવૃત્તિઓનો સરવાળો એટલે શું થશે? n. એ તમારે એકમથી એક સરવાળા કરવા હોય તો થાય 4 ને 3 7 3 10 ને 8 18 18 ને 2 20 ને 5 25 નો પાંચડો, વિદા પડી 2 2 ને 1 3 ને 1 4 ને 1 5. n બરાબર કેટલા? 45. કેલ્ક્યુલેટર પર ચેક કરી શકીએ આપણે. 55 થાય ને? કેલ્ક્યુલેટર પર ચેક કરી લઈએ.
3 ને 4 7 ને 10 ને 8 18 ને 2 20 ને 5 25 નો 5 2 2 ને 1 3 ને 1 4 ને 1 5 એટલે n બરાબર 55 થાય। કેલ્ક્યુલેટર ઉપર ખાસ ચેક કરી લેવાનું, કારણ કે આ આંકડા શાસ્ત્ર છે, આંકડાઓનું શાસ્ત્ર છે, ક્યારે તમને ભૂલ ખવડાવી દે એ નક્કી નહીં। જુઓ, આવૃત્તિઓનો સરવાળો n બરાબર આપણી પાસે કેટલો મળી ગયો? 55। હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ છે એ આપણને મળ્યા કેટલા? તો કે 187। n ની કિંમત આપણી પાસે કેટલી છે? 55। 187 નો ભાગાકાર કરવો છે કોના વડે? 55 વડે, બરાબર। એટલે હું અહીંયા કેલ્ક્યુલેટર ઉપર 187 ભાંગા કેટલું કરું છું? 55। એટલે આપણી પાસે મધ્યક x12 નો જવાબ જે આવે છે એ આવે છે કેટલો? તો કે 3.4। આ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટેનો મધ્યક થયો। જ્યારે ફક્ત અવલોકનો ને આવૃત્તિ બે જ ચલ તમને આપેલા હોય ત્યારે એને અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક કહેવાય। એકવાર જોઈ લ્યો વ્યવસ્થિત, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય। અવલોકનો અને આવૃત્તિ આપેલા હતા, પહેલી કોલમ બનાવી એફઆઈ એક્સઆઈ એટલે કે આ બંનેનો ગુણાકાર, એનો સરવાળો કર્યો એને કીધું સિગ્મા એફઆઈ એક્સઆઈ, આવૃત્તિઓનો સરવાળો એને કીધું n, અને સીધી રીત માટે આપણે સૂત્ર મૂકી દીધું x12 બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n। 1 મિનિટ માટે ખાલી જોઈ જાઓ, બરાબર, કે આપણને બધી વસ્તુનો કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય છે કે નહીં એ જોવું આપણા માટે જરૂરી છે, બરાબર। હવે આ જ દાખલો જો આપણે સીધી રીતે ન ગણવો હોય અને આપણે ટૂંકી રીતે ગણવો હોય તોય દાખલો ગણી શકાય। તો આપણો પ્રશ્ન એ હોય કે કેવી રીતે? ટ્રાય કરીએ, આપણાથી ગણાય છે કે નહીં? આને આપણે આ કોલમને સાઈડ પર રાખી દઈએ। કઈ રીતથી ગણવો છે એ મહત્વની વસ્તુ છે। રકમ આ જ રાખું છું, રકમમાં કોઈ ફેરફાર કરવો નથી। આપણી પાસે ટૂંકી રીત માટેનું સૂત્ર હતું કે x12 બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં n ગુણ્યા c ને આપણે કીધું હતું કે ક્રમિક તફાવત છે એ આપણે વિચારવાનું છે કે આપણે કોઈ પણ સંખ્યા ધારીએ છીએ ત્યાંથી શરૂઆત કરશું। હવે એફઆઈ ડીઆઈ છે તો એફઆઈ તો છે તો ગોતવું શું પડશે? ડીઆઈ। ડીઆઈ બરાબર શું થાય? તો કે એક્સઆઈ માઇનસ એ। એ એટલે શું થાય? તો કે એ પણ આપણે લખેલું છે કે એ બરાબર શું થાય? તો કે ધારેલો મધ્યક। ધારેલ મધ્યક એટલે માની લો કે હું 2 ને ધારું છું તો 2 આપણા માટે શું કહેવાય? એ। હવે તમારો પ્રશ્ન એ છે કે તમે 2 જ કાં ધાર્યા? 3 કેમ ન ધાર્યા? 4 કેમ ન ધાર્યા? 1 કેમ ન ધાર્યો? તમે ગમે તે સંખ્યા ધારો, ધારવાથી જવાબમાં ક્યારે કોઈ પ્રકારનો ફેર પડતો નથી। આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો। હવે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, આ કોણ છે? એક્સઆઈ, અને એ આપણા માટે કોણ છે? તો કે 2। હવે એક્સઆઈ માઇનસ એ એટલે આ એક્સઆઈ માંથી એ બાદ કરતા જવાના છે। 0 માંથી 2 બાદ કરો તો 2 વધે કે નહીં? માઇનસ 0 માંથી 2 જાય, મોટું કોણ? 2, તો નિશાની કોની આવે? મોટા પદની। તો 0 માંથી 2 જાય તો શું આવે? તો કે -2। 1 માંથી 2 જાય તો શું આવે? -1। 2 માંથી 2 પોતે બાદ થાય તો શું થાય? તો કે 0। 3 માંથી 2 બાદ થાય તો શું મળે? 1। 4 માંથી 2 બાદ થાય તો શું મળે? 2। અને 5 માંથી 2 બાદ થાય તો શું મળે? 3। યાદ આવે છે? આ બધું 10મા ધોરણમાં ભણી ગયા છે ટૂંકી રીત। હવે ડીઆઈ મળી ગયા ને એફઆઈ મળી ગયા, કોઈની રાહ જોવાની જરૂરિયાત નથી, સીધી કોલમ કઈ બનાવવાની રહેશે? એફઆઈ ડીઆઈ। આ એફઆઈ છે ને આ ડીઆઈ છે। 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 4 1 4 પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0। 18 1 18, 12 2 24 અને 15 તેરી 45। હવે અહીંથી થોડીક નિરાત રાખવી, કારણ કે આ તમને ભૂલ ખવડાવવામાં સૌથી મોટો ભાગ ભજવે।
અહીંયા તમારે સિગ્મા એટલે કે સરવાળો કરવો છે કોનો, તો કે સિગ્મા એફઆઈ ડીઆઈનો સરવાળો કરવો છે. હવે સરવાળા તો થાય જો બધાય ચલ એક સરખા હોય તો. અહીંયા તો આ બે માઇનસમાં આટા મારે છે અને આ ત્રણેય પ્લસમાં આટા મારે છે, તો એનો કંઈ મેળ બેસે એમ છે નહીં. તો શું કરવું, છૂટા પાડી નાખો. પહેલાં માઇનસના સરવાળા કરી નાખો અને પ્લસના સરવાળા કરી નાખો. બેના અલગ અલગ સરવાળા કરો એટલે એ બે તમને જવાબ આપશે. હવે વિચારો તો શું થાય, તો કે 6 ને 4 10, આ સહેલું છે એ કરી નાખીએ, બાકીનું કેલ્ક્યુલેટર ઉપર કરશું. 8 ને 4 12 ને 5 17 નો સાતડો, વિદા પડી 1 2 ને 1 3 ને 1 4 ને 4 કેટલા થયા 8. 87 છે એ પ્લસ આવ્યા અને 10 છે એ કેવા આવ્યા માઇનસ. બરાબર. 8 ને 4 12 ને 5 17 નો સાતડો, વિદા પડી 1 1 ને 1 2 2 ને 2 4 4 ને 4 કેટલા થાય 8. ચેક કરતું જ રહેવાનું, જરાય ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનો. હું એમ કહું હું 17 વર્ષથી ભણાવું છું એટલે મારી ભૂલ ન થાય, એવું ન બને. આંકડા શાસ્ત્ર છે, આંકડાઓનું શાસ્ત્ર છે. સાદુરૂપ આપવામાં માઇનસ પ્લસમાં આપણે જ્યારે સરવાળો કે બાદબાકી કરીએ તો 2 વખત ચેક કરવું, બાકી કેલ્ક્યુલેટર તો આપણી પાસે છે જ. હવે માઇનસ પ્લસ માઇનસ 87 માંથી 10 જાય તો 77 મળે કે નહીં? 77 મળે. હવે નિશાની મૂકવાની વાત આવી. 87 છે એ પ્લસ છે, મોટું પદ છે, અહીંયા પ્લસ લખવાની જરૂર નથી. પ્લસને ખબર જ હોય કે હું પ્લસ છું, પણ આપણે આપણી સમજવાની મેથડ માટે થઈને લખીએ છીએ. તો ઓછે વત્તે ઓછા 87 માંથી 10 ગયા તો 77 વધ્યા. આને શું કહેવાય, તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ. હવે એ બરાબર શું છે, તો કે ધારેલો મધ્યક આપણે જેને એ ધાર્યો છે એ કેટલો છે, તો કે 2 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા, તો કે 77. એન બરાબર કેટલા, તો કે 55. સી બરાબર કેટલા, તો કે 1. કાં તો કે આપણે કોઈને ભાંગ્યા નથી. જો ભાંગો કે કોમન કાઢો તો ત્યાં કંઈક મૂકવું પડે, પણ અહીંયા તો આપણે કોઈને નથી ભાંગ્યા કે નથી તો કંઈ કોમન કાઢ્યું, એટલે કાંઈ ન હોય તો સીની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ 1. હવે 77 ગુણ્યા 1 એટલે 77 એકુ કેટલા થાય 77 અને 55 ના 55 એમને. હવે અહીંયા આપણે જરાય ઓવર કોન્ફિડન્સ રાખ્યા વગર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો. 77 ભાંગ્યા 55 1.4. હવે અહીંયા 2 પ્લસ 1.4 એટલે 3.4. આ આપણો મધ્યક x બાર. વિડીયોમાં બેકમાં જઈને જોઈ લેજો. સીધી રીતે દાખલો ગણ્યો ને ત્યારે પણ મધ્યકનો જવાબ x બાર બરાબર 3.4 જ આવ્યો હતો, અને ટૂંકી રીતથી દાખલો ગણ્યો ને એમાં પણ x બારની કિંમત 3.4 જ આવી. આનો મતલબ એવો થયો કે સીધી રીતથી દાખલો ગણો કે ટૂંકી રીતથી દાખલો ગણો, દાખલાના જવાબમાં કોઈ દી કોઈ પ્રકારનો ફેર થાય નહીં. જોઈ લ્યો એકવાર ટૂંકી રીતનો દાખલો. સૌથી પહેલી ડીઆઈની કોલમ બનાવી, એક્સઆઈ માઇનસ એ. એ આપણે એક્સઆઈની કોલમમાં અવલોકનમાં ધારવું પડે, ગમે ત્યાં એ ધારી શકો. પછી એક્સઆઈની કોલમમાંથી તમે જે એ ધારેલો છે એને બાદ કરતા જાઓ એટલે ડીઆઈની કોલમ બને. પછી બેનો ગુણાકાર કરો એટલે એફઆઈ ડીઆઈની કોલમ બને. એક વખત વ્યવસ્થિત નિરખીને જોઈ લ્યો, સીધી રીત અને ટૂંકી રીત બંનેમાં દાખલાનો જવાબ છે એ કેવો આવે છે, સેમ જ આવે છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર છે નહીં. રેડી? તો આજે આપણે એક દાખલો અવર્ગીકૃત માહિતીનો જોયો અને એક દાખલો વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણમાં જોયો. અસતત આવૃત્તિ વિતરણમાં આપણે બે રીતથી દાખલો ગણ્યો, સીધી રીતથી પણ ગણ્યો અને ટૂંકી રીતથી પણ ગણી લીધો. હવે પછીના લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણની રીતથી દાખલો કેવી રીતે ગણાય, બરાબર, એનો આપણે અભ્યાસ કરીશું.